હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024નું સોલ્યુશન। તેમાં વિભાગ ડી છે અર્થગ્રહણ અને લેખન વિભાગ। તો એમાંથી આજે આપણે જે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે, તો એનું આપણે સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રથમ પંક્તિ છે કે નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન। તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ નમ્રતાનો મહિમા સમજાવ્યો છે કે નમ્ર માનવીઓને જે સ્થાન પ્રાપ્ત થાય છે તે અભિમાની માનવીઓને પ્રાપ્ત થતું નથી। કવિએ સાગર અને પર્વતના ઉદાહરણ દ્વારા આપણને આ તથ્ય સમજાવ્યું છે કે નદીઓ નમ્ર સ્વભાવના સાગરને મળવા દોડી જાય છે। અભિમાનમાં રાચતો પર્વત ઊંચો હોવા છતાં નદીઓ તેને છોડીને સાગર ભણી દોડી જાય છે। તો જે મનુષ્ય અક્કડતા દર્શાવે છે, એટલે કે અક્કડ રહે છે અને નમતા નથી, તેમનો કોઈ ભાવ પણ પૂછતું નથી, તેમને કોઈ ખરા દિલથી આદર પણ આપતું નથી। નમ્ર મનુષ્યને દરેક જણ હૃદયપૂર્વક માન આપે છે, તેમનું કોઈ પણ કામ અટકી પડતું નથી। કહેવતમાં પણ સાચું જ કહ્યું છે કે નમે તે સૌને ગમે। ત્યાર પછી બીજા નંબરની જે પંક્તિ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે। તો આ પંક્તિઓમાં કવિએ પ્રાયશ્ચિતનો મહિમા વર્ણવ્યો છે। પસ્તાવારૂપી ઝરણું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વી પર વહી રહ્યું છે। આ ઝરણામાં પાપી માણસ સ્નાન કરીને પુણ્યશાળી બને છે। આપણે આપણા જીવનમાં ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ। આપણને જ્યારે આપણી ભૂલ સમજાય ત્યારે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરવો જોઈએ અને આમ કરવાથી આપણું હૃદય નિર્મળ બને છે। ભૂલ કરવી એ પાપ નથી, પરંતુ ભૂલને છુપાવી રાખીએ એ પાપ છે। ગાંધીજીએ તેમના જીવનમાં અનેક ભૂલો કરી હતી, પરંતુ જ્યારે તેમને તેમની ભૂલો સમજાય ત્યારે તેમને તેનો ખુલ્લા મને સ્વીકાર કર્યો હતો। પછી તેમને એવી ભૂલો ક્યારેય કરી ન હતી। આપણે પણ આપણી ભૂલોનો ઇકરાર કરતા રહીશું તો આપણી ભૂલોનું પ્રમાણ ઘટી જશે। ભૂલ માટે પસ્તાવો કર્યા પછી આપણું જીવન સુખી બનશે। ત્રીજા નંબરની પંક્તિ છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય। તો આ પંક્તિઓમાં સાચા મિત્રોનું લક્ષણ જણાવ્યું છે। સાચો મિત્ર ઢાલ જેવો હોય છે। ઢાલનો ઉપયોગ લડાઈમાં સ્વરક્ષણ કરવા માટે થાય છે, તે સિવાય ઢાલ પીઠ પાછળ જ રહેતી હોય છે। તો સાચો મિત્ર પણ દુઃખ સમયે આગળ રહી ઢાલની જેમ આપણું રક્ષણ કરે છે। મિત્રની પરીક્ષા દુઃખના સમયે જ થાય છે। તે સુખમાં આપણને ભલે સાથ ના આપે, ભલે આપણને યાદ ન કરે, પરંતુ દુઃખના સમયે તે આપણી મદદે દોડી આવે છે। તે આપણને મુશ્કેલીમાંથી હેમખેમ બહાર કાઢે છે। આપણે એવો આદર્શ મિત્ર જ રાખવો જોઈએ। ત્યારબાદ ચોથા નંબરની પંક્તિ છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડો છે। તો આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે। આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે। સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે, પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે। વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે। સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવીને પડતું નથી। ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે।
આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય તે નીચેના પદ્યમાં દર્શાવ્યું છે કે પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, તો મહેલના સિંહ સા તેને માથે બેસે છે કાગડા. 5મી પંક્તિ છે, સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ, સીલ લાખ પર દાબતા ઉત્તમ ઉઠે છે. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનું દ્રષ્ટાંત આપ્યું છે. કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણા બધા દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઉઠે છે, તેમ સજ્જનનો સંગ થતાં આપણું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેવો સંગ તેવો રંગ. દુર્જનનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલિયા લૂંટારાને પણ નારદ મુનિનો સંગ થવાથી તે વાલિયામાંથી વાલ્મીકી ઋષિ બનીને જીવનની ઊંચાઈને આંબી શક્યો હતો. સજ્જનનો સંગ હંમેશા લાભદાયી હોવાથી આપણે સજ્જનો અને ગુણવાન લોકોનો જ સંગ કરવો જોઈએ. 6ઠ્ઠી પંક્તિ છે કે નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંગન જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય. પ્રસ્તુત સુભાષિતમાં સિંહના આપેલા ઉદાહરણ દ્વારા આપણને સદાચારી અને સંસ્કારી માણસોના મનોબળનું દર્શન થાય છે. સિંહને 100 દિવસના ઉપવાસ કરવા પડે તો પણ તે ભૂખથી લાચાર થઈને ક્યારે ઘાસ ખાતો નથી. આવી રીતે અનેક મુસીબતો આવી પડે તો એ સંસ્કારી માણસ પોતાના નીતિ અને ધર્મ ક્યારેય ચૂકતો નથી. તે મરવાનું પસંદ કરશે, પરંતુ કદી હલકા કામ કરવા માટે તૈયાર નહીં થાય. કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ગમે તેવા હલકા કામો કરવા પણ તૈયાર થઈ જાય છે. એમ કરતાં પોતાના દેશને નુકસાન થતું હોય તો તેની પણ પરવા કરતા નથી. દાણચોરો, કાળા બજાર કરનારાઓ અને ભ્રષ્ટાચારી લોકો આ હલકા વર્ગમાં આવે છે. મહારાણા પ્રતાપ અને ભામાસા જેવા વિરલાઓ સદાય નીતિને માર્ગે જ ચાલે છે. આવા લોકો મહામાનવ તરીકે પૂજાય છે. આપણે સત્ય અને નીતિના માર્ગને સદાય વળગી રહીએ. આપણા જીવનમાં અનેક મુસીબતો આવે છતાં આપણે સત્યના માર્ગથી વિચલિત ન થઈએ. ત્યારબાદ 7મા નંબરની પંક્તિ છે, આવ નહીં આદર નહીં નહીં નૈનો માને, તે ઘેર કદી નવ જઈએ ભલે કંચન વર્ષે મેં. તો આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમના ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપનું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપનું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. 8મી પંક્તિ છે કે મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો. તો આપણે મૂર્ખ માણસનો વિશ્વાસ રાખવો જોઈએ નહીં. મૂર્ખ મિત્ર કરતાં સમજદાર દુશ્મન સારો ગણાય, કારણ કે સમજદાર દુશ્મન કરતાં મૂર્ખ મિત્રથી આપણને વધારે નુકસાન થાય છે. ક્યારેક આપણું જીવન જોખમમાં પણ આવી પડે છે.
મૂર્ખ માણસ આપણી સાચી વાત સમજી શકતો નથી. ક્યારેક તે એવી ભૂલ કરી બેસે કે આપણને ઘણું નુકસાન થઈ જાય છે. રાજાએ મૂર્ખ વાંદરાની મિત્રતા કરી, પરંતુ મૂર્ખ વાંદરાએ ઊંઘતા રાજાના શરીર પર બેઠેલી માખીને મારી નાખવા તલવારનો ઘા કર્યો. માખી તો ઉડી ગઈ, પણ રાજાનું મોત થઈ ગયું. તો સમજદાર દુશ્મન હશે તો તે કદી આપણી પીઠ પાછળ ઘા કરશે નહીં. પ્રથમ તે આપણને ચેતવશે, પછી જ આપણા ઉપર તે ઘા કરશે. 9મી પંક્તિ છે, ગમેના શૈશવે ખેલ, યૌવનેના પરાક્રમ, સાધુતા નહીં વાર્ધક્ય, વ્યર્થ તો જિંદગી ક્રમ. તો આ મુક્તકમાં કવિએ મનુષ્ય જીવનની 3 અવસ્થાઓ, બાળપણ, યુવાની અને ઘડપણની સાચી ઓળખ આપી છે. રમવું એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. જે બાળકને ખેલવું, કૂદવું, રમવું અને નિર્દોષ તોફાન મસ્તી કરવા ન ગમે તેનું બાળપણ વ્યર્થ છે. બાલ્યાવસ્થામાં અભ્યાસની સાથે રમતગમત અને તોફાન મસ્તી જોડાયેલા હોય છે. યૌવનની ઓળખ પરાક્રમ છે. જે યુવાનમાં તરવરાટ ન હોય, સાહસ કે પરાક્રમ કરવાનો થણગણાટ ન હોય, કંઈક પરિવર્તન કરી બતાવવાની મહત્વાકાંક્ષા ન હોય, તે યુવાન નથી. યુવાનનું જીવન કેવળ મોજ મજા અને આનંદ પ્રમોદમાં જ વેડફાઈ જાય તો તેનું યૌવન વ્યર્થ ગણાય છે. એ જ પ્રમાણે વૃદ્ધાવસ્થાની ઓળખ તેની સજ્જનતામાં રહેલી છે. ભગવા પહેરીને સાધુ થવાના બદલે હૃદયમાં સાધુતા કેળવવી જોઈએ. સમદ્રષ્ટિ તથા સમભાવ રાખવા જોઈએ. વૃદ્ધ માણસે પોતાના જીવનના અનુભવોનો બીજાને લાભ આપવો જોઈએ. જો વૃદ્ધ વ્યક્તિ સેવાભાવી અને પરોપકારી ન હોય તો તેની વૃદ્ધાવસ્થા એળે જાય છે. જીવનની દરેક અવસ્થાનું આગવું મૂલ્ય છે. આપણે બાળપણમાં ખેલકૂદને, યુવાનીમાં પરાક્રમને અને વૃદ્ધાવસ્થામાં સેવાને યોગ્ય સ્થાન આપવું જોઈએ. ત્યારબાદ છેલ્લી પંક્તિ છે, સ્વાબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડી અને રીજ્યું ચાટે મુખ. તો પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે. કૂતરાનો સંગ કરવાથી આપણને 2 પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ખીજાય તો આપણા પગે બચકું ભરી લે છે, અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે, પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી. એટલે જ કહેવાયું છે કે મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન સારો, અર્થાત નાદાન કી દોસ્તી મેં જાન કા ખતરા. તો આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય ગુજરાતી દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિચાર વિસ્તારનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપ્યું. ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈક નિબંધ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.